નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર હૃદયના ઉમળકાભેર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ખાસ ઇમ્પોર્ટન્ટ એવું ધોરણ 6 ગાલા સ્વાધ્યાય પોથીની અંદરનું ગણિતનું ચેપ્ટર જે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ છે, જોરદાર છે, મહત્વનું ચેપ્ટર, અંક ગણિતનું પાયાનું ચેપ્ટર એવું ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત નો ભાગ 1 પ્રશ્ન 1 થી 3 સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાનું છે. તૈયાર છો ને મારા વાલેડાઓ? તૈયાર થઈ જાજો, કમર કસ કે બેઠ જઈએ, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને આ ચેપ્ટર તમારી માટે તમારો પાયો છે, બેઝ છે, મૂળ છે, હૃદય છે. ગણિતનું હૃદય કહી શકાય આ ચેપ્ટર, એવું ચેપ્ટર છે. તો આ ચેપ્ટરનું આપણે સોલ્યુશન નિહાળવાના છીએ, તો તૈયાર થઈ જજો મારા વાલા 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 વિદ્યાર્થીઓ. જોઈએ ચાલો આપણે સરસ મજાનું એવું સોલ્યુશનનો પ્રશ્ન 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલો સવાલ, ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે. કોણ છે એ જે દરેક સંખ્યાનો અવયવ હોય? તો દરેક સંખ્યાનો અવયવ હોય એકડે 1. કોણ હોય? એકડે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, બીજું, દરેક સંખ્યા એક ખાલી જગ્યાનો અવયવી છે. એવરી નંબર, દરેક સંખ્યા એક ખાલી જગ્યાનો અવયવી છે, એટલે કે મલ્ટીપલ છે. કોનો? તો 1 નો. કોઈ પણ સંખ્યા લઈ લઉં, ધારો કે હું લઈ લઉં 50. 50 કોનો અવયવી છે? 1 નો અવયવી કહેવાય. 1 ગુણ્યા 50 એટલે 50. હું લઈ લઉં 79 79, તો 1 નો અવયવી 79 કહેવાય. 1 ગુણ્યા 79. રેડી છે? કોઈ પણ હોય 1 નો. રેડી છે? દરેક સંખ્યા કોનો અવયવી છે? 1 નો અવયવી છે. અને 1 છે દરેક સંખ્યાનો અવયવ છે. વિધાન વાંચવામાં ભૂલ ન કરતા. નેક્સ્ટ, ત્રીજું, કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા ખાલી જગ્યા હોય. નાનામાં નાનો અવયવી સંખ્યા કોણ હોય? નાનામાં નાની અવયવી તો કોણ હોય? પોતે જ હોય. સંખ્યા પોતે. હું એમ કહું કે 78 ના અવયવી લખો, તો તમે શરૂ ક્યાંથી કરશો? 78 થી જ કરશો. કરશો ને આવું? બસ આ જ વાત કહેવા માંગે છે. કોઈ પણ સંખ્યા લઈ લો, એની અવયવીની શરૂઆત ક્યાંથી થાય? પોતાનાથી જ થાય. એટલે નાનામાં નાની કોણ હોય? પોતે જ હોય. નેક્સ્ટ, ચોથું, જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય. બે જ શું હોય? અવયવ. શું હોય? બે જ અવયવ હોય તેને, બે જ અવયવ હોય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. એ શું શબ્દ છે? અવયવ. ખાસ જોજો, અવયવ. તેને શું કહેવાય? જે સંખ્યાને માત્ર ને માત્ર બે જ અવયવ હોય, એક અને સંખ્યા પોતે, તેને આખું ગામ કહે છે પ્રાઇમ નંબર્સ. ગુજરાતીમાં કહેવાય અવિભાજ્ય સંખ્યા. શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. નેક્સ્ટ, પાંચમું, જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. 2 હોય ને અવિભાજ્ય, 2 થી વધારે હોય ને વિભાજ્ય. કમ્પોઝાઇટ નંબર. અવિભાજ્ય સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રાઇમ નંબર. વિભાજ્ય સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? કમ્પોઝાઇટ નંબર. કમ્પોઝાઇટ. નેક્સ્ટ, છઠ્ઠું, ખાલી જગ્યાએ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. જો ખાલી જગ્યાએ કમ્પોઝાઇટ કે પ્રાઇમ નંબર નથી. કોણ? તો એકડે 1. શું કામ? 1 એ વિશિષ્ટ સંખ્યા છે. 1 is a special number. એક કેવી છે? વિશિષ્ટ સંખ્યા છે. નેક્સ્ટ, ત્યાર પછી સાતમું, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. તો જેને 2 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ એટલે વિધાઉટ રિમાઇન્ડર. વિધાઉટ રિમાઇન્ડર મીન્સ કે શેષ શૂન્ય. શું શૂન્ય? શેષ શૂન્ય મળે. તો શેષ બચે જ નહીં, શેષ વધે જ નહીં. રેડી? તો કોણ છે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય? તેને બેકી સંખ્યા કહેવાય. શું કહેવાય? બેકી અથવા તો યુગ્મ, અથવા તો ત્રીજો શબ્દ છે સમ. કેવી? સમ સંખ્યા. ખાસ યાદ રાખજો. રેડી? ચલો નેક્સ્ટ, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને એકી, અયુગ્મ અથવા તો વિષમ. રેડી? ચલો નેક્સ્ટ, નવમો, બે એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા જ હોય
એકી એટલે કે અયુગ્મ અથવા તો ઇંગ્લિશમાં કહેવાય ઓડ નંબર. તો બે એકી સંખ્યા જો 3 અને 7 બંને એકી સંખ્યા છે. સરવાળો કરું 3 + 7 10. કેવી સંખ્યા મળી? બેકી. અરે યાર નિયમ છે, યાદ રાખી લ્યો. એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા સાથે કરો, જવાબ બેકી સંખ્યા જ મળે. શું મળે? બેકી સંખ્યા. જો બધું સમજાવી દઉં, ચાલો આટલું યાદ રાખી લ્યો. એકી વત્તા એકી તો જવાબ બેકી. એકી વત્તા બેકી, વત્તા છે વત્તા, એકી વત્તા બેકી તો જવાબ એકી, અથવા તો બેકી વત્તા એકી તો પણ એકી. રેડી? અને બેકી વત્તા બેકી, બેકી વત્તા બેકી એટલે જવાબ શું મળે? બેકી. ખાસ યાદ રાખજો. રેડી છે? ચાલો નેક્સ્ટ 10મો. બે બેકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા હોય, બેકીનો સરવાળો શું મળે? બેકી જ મળે. રેડી છે? ચાલો નેક્સ્ટ. આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાઓનો ખાલી જગ્યા કહેવાય. સૌથી મોટો અવયવ એટલે સામાન્ય અવયવ. જો સૌથી મોટો એટલે ગુરુત્તમ. સૌથી મોટો એટલે શું કહેવાય? ગુરુત્તમ. અને સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. એને શું કહેવાય? ગુરુત્તમ સામાન્ય અવયવ. અને ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું કહેવાય? ગુસાઅ. ગુસાઅ. જો અહીંયા આપી દીધું HCF, હાઈએસ્ટ કોમન ફેક્ટર. HCF એટલે ગુસાઅ. નેક્સ્ટ 12મું. આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવી, શું કીધું? અવયવીઓમાં સૌથી નાના અવયવીને આપેલી સંખ્યાઓનો ખાલી જગ્યા કહેવાય. તો સૌથી નાના, શેને કીધું? સૌથી નાના અવયવીને, સૌથી નાના એટલે કે લોવેસ્ટ એટલે લઘુત્તમ. કેવું કીધું? લઘુત્તમ સામાન્ય અવયવી. તો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું? લસાઅ. લોવેસ્ટ કોમન મલ્ટીપલ LCM. નેક્સ્ટ 13મું. 20 અને 25 સંખ્યાઓની વચ્ચેની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. તો 20 અને 25 વચ્ચેની કઈ અવિભાજ્ય સંખ્યા આવે? 23. કોણ આવે? 23. બગડે તગડે 23 આવે. નેક્સ્ટ 70 થી 80 વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ છે. જોજો ઉપર જે 13મો સવાલ હતો ને એમાં અવિભાજ્ય સંખ્યા લખવાની હતી. જ્યારે 14મા સવાલની અંદર પૂછેલું છે 70 થી 80 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે. અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ કહેવાની છે. કુલ કેટલી સંખ્યાઓ આવે છે ને? 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે એમ. રેડી? તો 70 થી 80 વચ્ચે કઈ કઈ આવે? 71, 73 અને 79. એટલે એમ કુલ કેટલી આવી? 1, 2 અને 3. તો કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? 3 અવિભાજ્ય સંખ્યાઓ. રેડી છે? શબ્દ વાંચીને જવાબ લખજો. ખાસ પરીક્ષામાં છે ને આ કન્ફ્યુઝિંગ છે. આ બે સવાલ 13મો અને 14મો તમારી માટે IMP છે. જો સવાલ બદલાઈ શકે, સવાલ બદલાઈ શકે. ખાસ યાદ રાખજો. શું કહું છું? સવાલ બદલાઈ શકે પરંતુ જવાબ આવી રીતે જ આવશે. રેડી? પદ્ધતિ આ જ આવશે, મેથડ આ જ આવશે, સિસ્ટમ આ જ આવશે. ઓકે? હવે નેક્સ્ટ 15મો સવાલ. 30 ના અવિભાજ્ય અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે. અવિભાજ્ય અવયવોની સંખ્યા 30 ના. તો 30 ના અવિભાજ્ય અવયવ પાડો. ચાલો 30 ના અવિભાજ્ય અવયવ સૌથી પહેલા 2 વડે ભગાય. હા 15 દુ 30, 5 તેરી 15, 5 એકા 5. કેટલા થયા? 5, 3 અને 2. ટોટલ કેટલા અવયવ થઈ ગયા? 3. કેટલા આવશે? 3 અવયવ. કયા કયા આવશે? 3 અવયવ કયા કયા? 2, 3 અને 5. સમજાય વાત? 2, 3 અને 5. ઓકે? ચાલો નેક્સ્ટ. તમારી માટે PDF અને PPT અવેલેબલ છે. ગાલા સ્વાધ્યાય પોથીની, સ્વાધ્યાય સમજૂતી સોલ્યુશનની, સ્વ અધ્યયન પોથીની, ભૂગોળ પોથીની, અંગ્રેજી ગ્રામર સોલ્યુશનની, પ્રયોગ પોથીની, તમારી પ્રોજેક્ટ બુક, પ્રવૃત્તિ બુકની અને તમારી માટેના અસાઇનમેન્ટ, IMP પ્રશ્નો, યુનિટ ટેસ્ટ, અરે ઘણું બધું અવેલેબલ છે. તમે WhatsApp પર મંગાવવા માટે ફટાફટ મેસેજ કરી શકો છો 70 46 22 22 54 અથવા ફોન પણ કરી શકો છો વાલા વિદ્યાર્થીઓ. તો ઝડપથી કોલ કરો અને મેળવી લ્યો ફટાફટ તમારી જરૂરિયાતો જે અહીંયા આપેલી છે. રેડી છે? નંબર ખાસ યાદ રાખજો. તમને પાકો થઈ જાય એવો નંબર છે 70 46 22 22 54. અભ્યાસને લગતી કોઈ પણ તમારે જરૂરિયાત હોય
તો તમારી માટેનો સંપર્ક નંબર ખાસ જરૂરી છે, જે તમારા ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે પણ ઉપયોગી થશે, કારણ કે અહીંયાથી તમને ખૂબ જ સારી સરસ મજાની માહિતીઓ આપવામાં આવશે મારા વાલા વિદ્યાર્થીઓ. જોઈએ એપ્લિકેશન પર પણ આપણે પીડીએફ અવેલેબલ છે, અને એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. જે યુટ્યુબ ચેનલનું નામ એ જ નામ આપણી એપ્લિકેશનનું છે. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 2. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો જોઈએ પહેલો, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 4 1 કે 2 કોણ આવે? બગડે 2, બધાને ખબર છે. નેક્સ્ટ બીજો સવાલ, સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. ઘણા કહે છે સર એક કીધું ને, એક એ વિભાજ્ય પણ નથી અવિભાજ્ય પણ નથી. એક તો કેવો છે? વિશિષ્ટ સંખ્યા છે. એક કેવી છે? વિશિષ્ટ સંખ્યા છે. રેડી? એટલે જવાબ કોણ આવશે? 4. ઓકે નેક્સ્ટ ત્રીજું, ખાલી જગ્યાએ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. હમણાં જ આવી ગયું 1 આપણે હમણાં આગળ પ્રશ્ન 1 માં આવ્યું હતું. નેક્સ્ટ ચોથું, ખાલી જગ્યાએ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. જો બધી જ અવિભાજ્ય સંખ્યા છે ને એકી છે, પણ એક જ એવી સંખ્યા છે જે બેકી છે. તો કોણ છે? કોણ છે? જો 4 તો વિભાજ્ય સંખ્યા, 6 વિભાજ્ય સંખ્યા, કોણ આવશે? 2. કોણ આવશે? 2. એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. નેક્સ્ટ પાંચમું, ખાલી જગ્યાએ દરેક સંખ્યાનો અવયવ છે 0 1 કે 2. આ પહેલા પ્રશ્નમાં આવી ગયો. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. નેક્સ્ટ છઠ્ઠો સવાલ, 20 નો મોટામાં મોટો અવયવ ખાલી જગ્યા છે. જો યાદ રાખો, કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 અને મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે. અવયવોમાં ફેક્ટરમાં વાત થઈ રહી છે, અવયવની વાત થાય છે. તો સૌથી નાનામાં નાનો અવયવ 1 અને સૌથી મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે. તો 20 નો સૌથી મોટામાં મોટો અવયવ પોતે એટલે 20 જ થાય. નેક્સ્ટ સાતમું, ખાલી જગ્યાએ 8 નો અવયવી છે. 8 નો અવયવી, 8 નો અવયવી એટલે 8 નો ઘડિયો આગળ ચાલવો જોઈએ. 8 8 દુ 16, 8 તેરી 24. ચાલો આમાંથી છે જોઈ જવાબ 12 4 ને 16, તો યસ 16 જવાબ આવશે. 8 નો અવયવી એટલે 8 નો ઘડિયો શરૂ કરવાનો એટલે 16. રેડી? નેક્સ્ટ આઠમું, 45 નો અવિભાજ્ય અવયવ ખાલી જગ્યા છે. 45 નો અવિભાજ્ય અવયવ તો જોઈએ ચાલો. 45 શું સર 45 ને 2 વડે ભાગી શકાય? ન ભાગી શકાય. 3 વડે ભાગો, 2 પછીની અવિભાજ્ય સંખ્યા કોણ આવે? 3. 15 તેરી 45. હજી 3 વડે ભગાય? હા ભાગી શકાય. તો 15 ને 3 વડે ભાગો તો 5 અને 5 એકા 5. તો ચાલો જો, તો 45 ના અવિભાજ્ય અવયવ કોણ છે? 45 ના અવિભાજ્ય અવયવ કોણ કોણ છે? 3 અને 5. 3 છે, યસ, તો 3 આવશે. 5 નથી આપ્યો, ઓકે વાંધો નહીં. 5 આપ્યો તો 5 લખે. રેડી? તો 3 છે. નેક્સ્ટ નવમું, ખાલી જગ્યાએ એકી સંખ્યા છે. એકી સંખ્યા કહેવાની યાર, જેનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તેને એકી સંખ્યા કહેવાય. અહીંયા છે? નહીં. અહીંયા છે? નહીં. અહીંયા છે? યસ 83. નેક્સ્ટ, ખાલી જગ્યાએ બેકી સંખ્યા છે. જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય, 2 4 6 8 કે કેવો હોય? 0 હોય, એને કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય. અહીંયા છે? નહીં. 61 નહીં. 96. નેક્સ્ટ 11મું, ખાલી જગ્યાએ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા તમને 1 થી 100 વચ્ચેની આવડવી જોઈએ. એટલે 1 થી 100 વચ્ચેની હું અહીંયા લખી દઉં છું. જો અવિભાજ્ય સંખ્યા એક વખત હું લખું છું, ખાસ ધ્યાનથી જોઈ લેજો. 2 3 5 7 11 13 17 19. આ 1 થી 20 વચ્ચેની પતી ગઈ. રેડી છે? ચાલો 23 29 31 37 41 43 અને 47. આ 21 થી 50 વચ્ચેની પતી ગઈ. કેટલી થઈ ગઈ ગણી લ્યો. ચાલો ઉપર 8 અને નીચે 1 2 3 4 5 6 ને 7 એટલે 15 થઈ ગઈ. રેડી? 1 થી 50 માં 15 જ આવે. ઓકે ચાલો પછી 53 59 61 67 71 73 79 83 89
અને 97. 1 2 3 4 5 6 7 8 9 ને 10. એટલે 1 થી 100 સુધીમાં પૂછે તો 25 અવિભાજ્ય સંખ્યાઓ હોય ને આ 25 એ 25 નું લિસ્ટ થઈ ગયું. એટલે ખાસ યાદ રાખજો અવિભાજ્ય સંખ્યાઓ. રેડી છે? આમાંથી કઈ 93 છે ભાઈ? 93 નહીં, 87 ને 71. યસ, 93 જો 93 ને 3 વડે ભાગી શકાય. 9 ને 3 નો સરવાળો થઈ જાય 12, 3 વડે ભાગી શકાય. 8 ને 7 નો સરવાળો થાય 15, 3 વડે ભાગી શકાય. જવાબ આવશે 71. પણ આવશે 71. રેડી? ચલો નેક્સ્ટ 12મો. ખાલી જગ્યાએ વિભાજ્ય સંખ્યા છે તો જો ખાલી જગ્યા વિભાજ્ય 97 અવિભાજ્ય, 67 અવિભાજ્ય, 57 એટલે 19 13 57 ભાગ પડે છે એટલે 57 એ વિભાજ્ય સંખ્યા છે. નેક્સ્ટ 13મું. 10 ના બધા અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે. 10 ના બધા અવયવો. તો 10 ને કોની કોની વડે ભગાય? સર 10 ને 1 વડે ભગાય, 2 વડે ભગાય, 5 વડે અને 10 પોતાના વડે. તો કેટલા અવયવ થઈ ગયા? 1 2 3 ને 4. કેટલા અવયવ છે? 4 અવયવ છે. રેડી? ચાલો નેક્સ્ટ 14મો. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા. યાદ રાખજો, જો હું એમ કહું 2 અને 3 બંને અવિભાજ્ય સંખ્યા છે. 2 અને 3 બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા. તો 2 અને 3 નો ગુસા, 2 અને 3 નો ગુસા કેટલો મળે? 1 મળે. કેટલો મળે? 1. HCF એક જ મળે, યાદ રાખવાનું. રેડી છે? જે નેક્સ્ટ. કોઈ સંખ્યા 10 વડે વિભાજ્ય હોય તો તે ખાલી જગ્યા વડે પણ વિભાજ્ય હોય. ધારો કે હું અહીંયા લખું છું 30. 30 ને 10 વડે ભાગી શકાય છે. ચાલો તો વિચારો 30 ને 20 વડે ભાગી શકાય તો 30 ભાગ્યા 20 કરશો તો મીંડું મીંડું ઉડી જશે. 3/2. ચાલો આ નો ચાલે કેમ કે મારે છેદમાં કઈ વધવું જોઈએ નહીં. 15 વડે ભાગીએ. ચાલો તો 30 ભાગ્યા 15. 15 દુ 30. 15 15 ઉડી ગયા 2. ઓકે ચાલો સર આ તો ભગાય છે એટલે 15 વડે ભાગી શકે. ના, એવું ના હોય. ચાલો આની માટે 15 વડે ભાગવા માટે બીજી સંખ્યા લઈ લો. જો 40. 40 ને 10 વડે ભાગી શકાય. 40 ને 10 વડે ભાગી શકાય. આપણે જો 20 વાળું એક્ઝામ્પલ તો ફેલ થઈ ગયું છે. રેડી? 20 તો ગયું જ છે. હવે 40 ને ખાલી 15 વડે ભાગીને ટ્રાય કરવાની. તો 5 તેરી 15, 8 પંચા 40, 5 5 ઉડી જાય તો 8/3. 8/3. તો આ પણ ન ચાલે એટલે 15 વડે પણ ગયું. પણ હવે જો બંને સંખ્યા 30 ને 5 વડે ભગાય. હા, 30 ભાગ્યા 5 કરશો 6 જવાબ આવશે. 40 ભાગ્યા 5 કરશો 8 જવાબ આવશે. તો બંનેને ભાગી શકાય. મતલબ 10 વડે વિભાજ્ય હોય એને 5 વડે પણ વિભાજ્ય હોય છે. ટૂંકમાં યાદ રાખવાનું, કોઈ પણ સંખ્યા વડે જો કોઈ સંખ્યા વિભાજ્ય હોય ને તો 10 ના બધા અવયવો વડે 10 ના બધા અવયવો વડે તે સંખ્યા વિભાજ્ય હોય. તે સંખ્યા વિભાજ્ય હોય. મતલબ કે 10 ના અવયવ કોણ છે? જો તે સંખ્યા 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય ને 10 વડે ભાગી શકાય. આ 4 માંથી ગમે તે જવાબ હોત ને તો સાચો. 1 5 આપ્યો છે એટલે વાંધો નહીં, પણ 1 2 કે 10 આપ્યો હોત ને તો પણ સાચું પડે. તો જોઈએ તમારે ગણિત શીખવું છે, આનો બેઝ શીખવો છે. સર આ બધા દાખલા આટલા સ્પીડમાં કેવી રીતે કરી શકાય? એની માટે તમારે ગણિતની અવિભાજ્ય સંખ્યાઓ કેવી રીતે આ જેવી 100 પેલી 1 થી 100 માંથી સર આ 25 જ કેમ? આવી બધી જ માહિતી, વિભાજ્યતાની ચાવીઓ કઈ રીતે, અવયવ શું છે, અવયવી શું છે, આની વધારે ડીપમાં માહિતી મેળવવી છે તો આજે જ ખરીદો આપણો પોટેટો બેચ. કે આ પોટેટો બેચની અંદર તમને બધી જ માહિતી આપવામાં આવેલી છે અને ત્યાં બધું જ ડીપમાં સમજાવેલું છે. કારણ કે સ્વાધ્યાય પોથી છે અહીંયા બધું ડીપમાં સમજાવવાનો સમય ન મળે. એની અંદર આપણા જે પોટેટો બેચ છે એમાં બધું જ સંપૂર્ણ શીખવાડેલું છે અને એની ફી પણ કેટલી છે? માત્ર 365 રૂપિયા. આટલું એકદમ સસ્તું ક્યાંય પણ નહીં મળે તમને. સરસ મજાનું છે, તમારી માટે ઉપયોગી છે. તો આજે જ ખરીદો આપણી પોટેટો બેચ. ધોરણ 6 ગણિત અને આખું વર્ષ માત્ર 365 રૂપિયા. રોજનો 1 રૂપિયો બચાવો, ગણિત શીખી જાઓ. કોલ કરો 7046222254 પર, 7046222254 પર, જેની અંદરથી તમને આ બેચ વિશેની વધારે માહિતી મળી જવાની છે. જોઈએ ચાલો નેક્સ્ટ પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો સવાલ. આપેલી સંખ્યાઓનો અવયવ હંમેશા ખાલી જગ્યા ન જ હોય. આપેલી સંખ્યાઓનો અવયવ હંમેશા ખાલી જગ્યા ન જ હોય.
જો સંખ્યા જેટલો, જો ધારો કે એમ કહું 10 ના અવયવ, 10 ના અવયવ તો કોણ છે? 1 2 5 10 તમને બધાને ખબર છે. તો જો સંખ્યા જેટલો છે આ સર 10 જેટલો 10 સંખ્યાથી મોટો છે? 10 થી મોટો એક અવયવ છે? ના, ન જ હોય. સંખ્યાથી મોટો એક પણ અવયવ ન હોય એટલે ઓપ્શન બી. તમે જો ચેક કરી શકો સંખ્યાથી નાના, આ બધા સંખ્યાથી નાના છે અને અવિભાજ્ય સંખ્યા છે. રેડી? બસ આવી રીતે ચેક કરતું જવાનું. એકાદું એક્ઝામ્પલ લઈ લેવાનું, ઉદાહરણ લઈ લેવું. અને જો એક ઉદાહરણમાં બે જવાબ આવતા હોય તો ઉદાહરણ ફેરવી લેવાનું પાછું. નેક્સ્ટ બીજો સવાલ. આપેલી સંખ્યાના અવયવી ખાલી જગ્યા હોય. વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, અસંખ્ય કે વધુમાં વધુ 100. તો આપેલી સંખ્યાના અવયવી કેટલા હોય? અસંખ્ય હોય. કેટલા હોય? અસંખ્ય. ઓપ્શન સી. ઘણાને એમ સર વિભાજ્ય સંખ્યા. જો આપેલી સંખ્યાના અવયવી વિભાજ્ય સંખ્યા હોય એવું જરૂરી નથી. એમ કહું 7 ના અવયવી, તો 7 નો અવયવી પેલો 7 થયો. 7 વિભાજ્ય છે. હા, પછીની ભલે હોય પણ 7 પોતે તો નથી ને. બસ આ જ સમજવાનું છે. એટલે મોસ્ટ અપ્રોપ્રિએટ આન્સર લખવાનું. એટલે શું આવશે? ઓપ્શન સી, અસંખ્ય. નેક્સ્ટ ત્રીજું. 1 અને 40 વચ્ચેની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. ચાલો આપણે 1 અને 40 વચ્ચેની બધાને આવડે. જો 1 થી 20 વચ્ચેમાં તો આપણને ખબર જ છે. 1 થી 20 વચ્ચેમાં સૌથી મોટી કોણ આવે? 19. 19 થી મોટી 23. 23 થી મોટી 29. એનથી મોટી 31. એનથી મોટી 37. ચાલો તો જોઈએ આમાંથી કયું છે? 17. 17 થી મોટી તો 19 છે ભાઈ. એટલે 17 તો આપણે 17 હજી વિચારીએ પણ 29. ચાલો એટલે 29 આપણો જવાબ બન્યો. 29 થી મોટી 31 થી મોટી 31 કે 37? 31, 37. 37 છે એટલે જવાબ આવશે ઓપ્શન ડી. રેડી છે? આ તો કોમન સેન્સ છે. સંખ્યાઓ આવડતી હોય, અવિભાજ્ય સંખ્યાઓ આપણે સવાર બપોર સાંજ 3 ટાઈમ ટીકડી લેતા હોય એમ લઈ લેવાની, ગોખી નાખવાની, મગજમાં ઉતારી દેવાની. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 ને 47 1 થી 50 ની તો આટલી આવડવી જ જોઈએ. પછીની પણ યાદ રાખવાની જ છે. 53 59 61 67 71 73 79 83 89 ને 97. કામ થાય પૂરું. રેડી? નેક્સ્ટ ચોથું. 1758 ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. તો જો સૌથી પહેલા 1758 ને એકમનો અંક ચેક કરવાનો. સૌથી પહેલા એકમનો અંક 8 છે એટલે આ કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા. બેકી સંખ્યાને 2 વડે ભાગી શકાય. મને એટલી ખબર પડે. બેકી સંખ્યાને 2 વડે. ચાલો 11 9 ને 2 તો 2 ઓપ્શનમાં છે. ચાલો 2 વડે. રેડી? પછી એવું લાગે તો તમે ટ્રાય કરો, ઓપ્શન થી ટ્રાય કરો. ચાલો 11 ની ચાવી પ્રમાણે ટ્રાય કરો. 1758 એકમના અંકનો સરવાળો 8 ને 7 15, 5 ને 1 6. 15 માંથી 6 જાય તો 9. નો ચાલે ભાઈ, 11 વડે ન ભગાય. સરવાળાની ટ્રાય કરી લ્યો. 1758 નો સરવાળાની ટ્રાય કરી લ્યો. 8 ને 1 9, 7 ને 5 12, 12 ને 9 21. 21 9 ના ઘડિયામાં આવે? ન આવે. પતી ગયું 9 વડે. તો કોણ વધ્યું? 2 વડે જ ભાગી શકાય ને એકમ નો તો કઈ છે નહીં. રેડી? 5 કે 0 માંથી નથી એટલે પતી ગયું. એટલે 5 વડે તો નો જ ભગાય. એટલે વધ્યો કોણ? ઓપ્શન સી. રેડી? ચાલો નેક્સ્ટ પાંચમું. 6785 ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. ઓપ્શન ડી. સીધું જ ખબર પડે. એ સિવાય તમારે ચેક કરવું છે 3 વડે તો ચેક કરી શકો છો. 6 + 7 + 8 + 5. 6 ને 7 13 ને 8 21 ને 5 26. 26 3 ના ઘડિયામાં આવે? ન આવે એટલે 3 વડે ન ભગાય. એકમનો અંક એકી સંખ્યા છે એટલે 2 વડે ન ભગાય. એકમનો અંક 5 છે 10 વડે ન ભગાય. તો વધ્યો કોણ? ઓપ્શન ડી. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. છઠ્ઠો. 9317 ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. તો ટ્રાય કરીએ. 11 થી શરૂઆત કરીએ. ચાલો કારણ કે આમાં એકી સંખ્યા છે આપણી પાસે. અહીંયા કઈ બીજું મળતું નથી. જો 7 છે એકમનો અંક 7 એટલે 10 વડે ન ભગાય, 5 વડે ન ભગાય. એકમનો અંક એકી સંખ્યા છે એટલે 2 વડે ન ભગાય. સીધો 11 જવાબ. બોલો ઓપ્શન જોશો તો પણ આવડી જશે. આ દાખલો મેં આપણો ઓપ્શન થી ચેક કર્યો. જો ફરી પાછું સમજાવું. એકમનો અંક જો 5 ની ચાવી માટે એકમનો અંક શું હોવો જોઈએ? 5 અથવા 0. 5 કે 0 છે? નથી.
5 વડે ન ભગાય. 2 વડે ભાગવું હોય તો બેકી સંખ્યા છે નથી તો ન ભગાય. જો 5 વડે ન ભગાય તો 10 વડે ન ભગાય. 5 કે 2 એકાદા વડે ભગાતું હોય તો 10 વડે ચેક કરવાનું, બાકી 11 વડે. ચલો 11 નું ચેક કરી લઈએ. 93 17, 7 ને 3 નો સરવાળો 10, 9 ને 1 નો સરવાળો 10, 10 માંથી 10 જાય 0 0. રેડી? ચલો 11 ઓપ્શન એ. નેક્સ્ટ 7મું 805 x માં x બરાબર ખાલી જગ્યા હોય તો સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો જો 8 વત્તા 0 વત્તા 5 વત્તા x બરાબર જવાબ શું આવવો જોઈએ? 3 નો ઘડિયો. જવાબ શું આવવો જોઈએ? 3 નો ઘડિયો. તો 8 ને 5 13, 13 વત્તા x બરાબર 3 નો ઘડિયો. હવે અહીંયા એવું તો કઈ સંખ્યા ઉમેરું, 13 માં તો એવી કઈ સંખ્યા ઉમેરું જેના કારણે 3 નો ઘડિયો બને? જો 13 માં 3 ઉમેરું, ઓપ્શન એ પ્રમાણે 13 માં 3 ઉમેરું તો 13 અહીંયા 13 કરું, 13 વત્તા 3 તો 16, 16 3 ના ઘડિયામાં આવે? ન આવે, એટલે ઓપ્શન 1 ગયો. હલો 13 માં 6 ઉમેર એટલે 6 વત્તા 13 19, 19 માં 3 ના ઘડિયામાં આવે? ન આવે. ચાલો 13 વત્તા 9, 13 વત્તા 9 22 થાય. ચલો આ પણ ન ચાલે. હવે 2 જો 13 માં કેટલા ઉમેરશું? 2 ઉમેર દઈએ તો 13 માં 2 ઉમેરીએ તો 15, 15 એટલે 3 ના ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં આવે? હા સર આવે. ચાલો તો x બરાબર કેટલા ઉમેરીશું આપણે? ઓપ્શન ડી 2. રેડી છે? આખી વાત સમજો તમે. જે હું સમજાવવા માંગુ છું, જે પ્રશ્નોની અંદરથી તમને નવા નવા મેથડ શીખવાડું, સમજો. નેક્સ્ટ 8મું 84 0x 840 0x માં x બરાબર ખાલી જગ્યા હોય તો સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો અહીં આપણને એટલી ખબર છે, જો અહીં આપણને બધાને ખબર છે એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો. 8 વત્તા 0 એટલે 8, 8 વત્તા 0 એટલે 8 ને 4 વત્તા x. જોજો ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? અહીંયા 4 વત્તા x તો 4 વત્તા x એટલે 4 વત્તા x જ થશે, અથવા તો x વત્તા 4 પણ લખી શકાય. આ સંખ્યા જ છે મારા ભઈલા, આ કોઈ અંક જ છે, પણ એનો સરવાળો બીજા અંક સાથે કરું એટલે x વત્તા 4. જો x ની જગ્યાએ 5 આપ્યો હતો તો હું શું કરે? 5 વત્તા 4 કરે. એની જેમ અહીંયા x આપ્યો છે તો હું શું કરીશ? x વત્તા 4, x વત્તા 4 કરશું. પછી બીજો અંક હતો 8. હવે બેનો કરવાનો તફાવત, બેનો શું લેવાનો? તફાવત -8. જવાબ શું હોવો જોઈએ? 0 અથવા 11 નો ઘડિયો. 0 અથવા 11 નો ઘડિયો. રેડી? આપણે પહેલો ચાન્સ 0 ને આપશું. તો જો x વત્તા 4 -8 બરાબર 0. તો x -4 બરાબર 0. તો x બરાબર કેટલા આવી ગયા? 4. કદાચ આમાં તમને નહીં મજા આવી હોય, આમાં તમને શું થયું હશે? મજા નહીં આવી હોય. ચાલો x બરાબર 4 જવાબ આવી ગયો, ઓપ્શન સી આપણને ખબર પડી ગઈ. પણ એવું વિચારો, અહીંયા જો તમને આવું ન ફાવે પરીક્ષા શું કરવાનું ખબર? થોડુંક સ્પીડમાં કામ કરી લેવાનું, સરવાળા બાદબાકીનું. x ની જગ્યાએ પહેલા 8 મૂકો તો 8 ને 4 નો સરવાળો 12, પછી 8 ને 0 નો સરવાળો 8, એટલે 12 માંથી 8 કાઢો તો 4. 0 કે 11 નથી આવતો? નહીં ચાલે. ચાલો 8 4 0 6, 6 ને 4 નો સરવાળો 10 -8, જવાબ આવ્યો 2. ચલો આ નો ચાલે, ગયું. ચાલો હવે મૂકી દેવાનું 4. 8 4 0 4, 4 ને 4 નો સરવાળો 8, 0 ને 8 નો સરવાળો 8, 8 - 8 એટલે જવાબ 0. તો શું જવાબ થઈ ગયો? ઓપ્શન સી, x બરાબર 4. x બરાબર શું? 4. જો 9 મૂકો તમે તો 8 4 0 9, તો 9 ને 4 13, 13 માંથી 8 કાઢો તો વધશે 5. નો ચાલે. રેડી? બસ આવી રીતે. છેલ્લે કાંઈ ન આવડે તો આપણે ટ્રાય એન્ડ એરર મેથડ તો છે જ. રેડી? નેક્સ્ટ 9મું ખાલી જગ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. 4 ના ઘડિયાવાળી હોવી જોઈએ. જો છેલ્લો એકમનો અંક શું આવ્યો જોઈએ? 0 4 0 8 12 16 20 24 28 32 36 40 44 48 52 56 60 64 68 72 76 80 84 88 92 96 કે 100 એટલે કે ડબલ મીંડા. ચલો એકમનો અંક આમાંથી, છેલ્લા બે અંક આમાંથી હોવા જોઈએ. 18 નહીં,
બરાબર છે ને? એવું ન ખબર પડે 18 ને 4 વડે નિશેષ ભગાય, ન ભાગી શકાય. 22 ને ન ભાગી શકાય, 14 ને ન ભાગી શકાય, 20 ને હાલો 5 ચોક 20, 20 પણ આવે છે એટલે 7520. 4 ની ચાવીનો નિયમ શું છે? એકમના છેલ્લા બે અંક મેં જે હમણાં અહીંયા લખેલા હતા તમને દેખાતા હશે, બરાબર છે? મેં ભૂસી નાખ્યા છે એટલે તમારી યાદ માટે કે એકમના છેલ્લા બે અંક મેં જે હમણાં લખેલા હતા એ હોવા જોઈએ. જો એમાંથી નથી તો એ સંખ્યાને 4 વડે નિશેષ ન ભાગી શકાય. ટૂંકમાં 4 ની ચાવી એવી છે કે છેલ્લા બે અંક એકમના અને દશકના એટલે કે છેલ્લા બે અંકને 4 વડે નિશેષ ભગાવતું હોવું જોઈએ. નેક્સ્ટ, ચાલો એટલે આનો જવાબ તો ઓપ્શન ડી 7520 આવ્યો, તમને ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ, 11 અને 17 નો ગુસા ખાલી જગ્યા છે. 11 અને 17 નો ગુસા 11 અવિભાજ્ય સંખ્યા, હા સર. 17 અવિભાજ્ય સંખ્યા, હા સર. તો બે અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા શું આવે? 1. ઓપ્શન બી 1 જ આવશે. રેડી? ચલો નેક્સ્ટ, 11મું, 12 અને 18 નો લસા ખાલી જગ્યા છે. 12 અને 18 નો લસા મેળવી લેવાનો ફટાફટ. જો 12 ને 18 બેન બે વડે ભગાય, હા ભગાય. 6 દુ 12, 9 દુ 18, 3 દુ 6, 9 બેઠે બેઠા, 3 એકા 3, 3 તેરી 9, 3 એકા 3. તો 3 તેરી 9, 9 દુ 18, 18 દુ 36, ઓપ્શન બી. રેડી? અને જો કદાચ એવું લાગે તો 12 નો ઘડિયો થોડોક બોલી લેવાનો. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 18 એકા 18, 18 દુ 36. લે ભાઈ, બે માં કોમન આવી ગયું 36 36, કામ પતી ગયું. ઓપ્શન બી. ક્લિયર? બસ આટલું ઈઝી સમજવાનું છે યાર. અને આમાં એવું જોઈ લો ભાઈ, 6 ને 12 વડે ભગાય ન ભગાય, 36 ને 12 વડે આ ભાગી શકાય, 36 ને 18 વડે ભાગી શકાય તોય આવે. ને જ્યારે ઓપ્શન આપેલા હોય ને, એમસીક્યુ હોય ને, ત્યારે બહુ સહેલું ઓપ્શન ઉપરથી દાખલો ગણી શકાય. જો આને પછી દાખલો આપણે ટ્રાય કરીએ. 12મો, આમાં તો એવું કઈ આવતું નથી, ક્યાંક આવશે ત્યારે જોઈએ. હમણાં બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા, હું એમ કહું 2 અને 5 નો લસા. બે અવિભાજ્ય સંખ્યા છે, હા સર. બે અવિભાજ્ય, 5 અવિભાજ્ય. તો બે અવિભાજ્ય સંખ્યાનો લસા એના ગુણાકાર જેટલો હોય. 2 ગુણ્યા 5 બરાબર 10. તે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો, તે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો હોય. ઓપ્શન એ. નેક્સ્ટ, 13મું, ખાલી જગ્યા સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. સહ અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તે બે સંખ્યાનો ગુસા 1. તે બે સંખ્યાનો ગુસા 1 મળવો જોઈએ. ગુસા 1 મળવો જોઈએ. તો જો અહીંયા આપ્યું ઓપ્શન એ 15 અને 16. આપણે પછી ચેક કરતું જવાનું. 15 ને 16. તો 15 અને 16 કેવી છે? ક્રમિક સંખ્યા છે. કેવી કહેવાય? ક્રમિક સંખ્યા. કદાચ હું એમ બોલું કે 50 ને 51 તો ક્રમિક સંખ્યા. 101 અને 102 ક્રમિક સંખ્યા. 119 ને 120 ક્રમિક સંખ્યાઓ. તો ક્રમિક સંખ્યાઓનો ગુસા, ક્રમિક સંખ્યાનો ગુસા બે ક્રમિક સંખ્યાનો ગુસા હંમેશા 1 મળે. તેથી બે ક્રમિક સંખ્યાઓને સહ અવિભાજ્ય સંખ્યા કહે છે. રેડી? તો 15 ને 16 સહ અવિભાજ્ય સંખ્યા. જો 12 અને 20, 12 અને 20 સહ અવિભાજ્ય નહીં થાય. કારણ કે જો આ 4 અને 4 તેરી 12, 4 પંચા 20. તો આનો ગુસા કેટલો થઈ જાય? બેમાં કોમન 4. આ બેનો 18 ને 24 નો 6, 20 અને 30 નો 5, સોરી 5 નહીં 10. કેટલો થશે? 10. 20 અને 30 નો કેટલો થાય? 10. તો જો સહ અવિભાજ્ય સંખ્યા કેનો કહેવાય? કે જેનો ગુસા હંમેશા કેટલો હોય? 1. રેડી છે? એટલે ઓપ્શન એ જવાબ આવશે 15 ને 16. નેક્સ્ટ, 14મું, 40 અને 8 નો ખાલી જગ્યા 8 છે. એટલું યાદ રાખો, લસા હંમેશા આપેલી સંખ્યા જેટલો અથવા એની કરતા મોટો હોય. જે મોટા મોટી સંખ્યા હોય ને, જેનો લસા ગોતવાનો, કઈ મોટા મોટી સંખ્યા જેટલો હોય અથવા એની કરતા મોટો હોય લસા. પણ ગુસા છે તે નાનામાં નાની સંખ્યા આપેલી હોય ને તેના જેટલો અથવા તો એની કરતા નાનો હોય. એની કરતા નાનો હોય. આપેલી બે સંખ્યાઓ કરતા ગુસા હંમેશા નાનો જ હોય. કારણ નાનામાં નાની સંખ્યા આપેલી એને કરતા એની જવડો અથવા એની કરતા નાનો હોય. જો અહીંયા 40 અને 8 આપેલા છે.
તો અહીંયા જો ખાલી જગ્યા 8 છે તો નાનામાં નાની સંખ્યા જેટલો આપ્યો તો જોઈ લો અહીંયા 8 પંચા 40. હા, બેમાં 8 8 કોમન છે અને નાની સંખ્યા જેટલું છે એટલે શું છે 40 અને 8 નો ગુસા 8 છે. 40 અને 8 નો ગુસા 8 છે. ઓપ્શન બી. શબ્દોને પકડજો, શબ્દો લખી લેજો. હું જે બોલું છું 2-3 વખત રિપીટ કરીને પણ લખી લેજો, કારણ કે આ બધા જે સેન્ટેન્સ છે એ ગોલ્ડન સેન્ટેન્સ છે. અત્યારે કામ લાગશે, ધોરણ 12 સુધી કામ લાગવાના છે. જ્યાં તમે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરવા જશો ત્યાં બધે જ મારી આ વાતો કામ લાગવાની છે તમારી. બરાબર છે. જો નેક્સ્ટ 15મો, ખાલી જગ્યાએ 2, 3 અને 5 વડે વિભાજ્ય છે. 2, 3 અને 5 વડે વિભાજ્ય. જો ત્રણેય વડે વિભાજ્ય ગોતવાનું છે. હું એમ કહું 5 વડે ચેક કરે ને સીધું 5 વડે ચેક કરવાનું. સીધું કોના વડે ચેક કરવાનું? 5 વડે. જો એકમનો અંક 2 છે, 5 વડે ભાગી શકાય? ન ભાગી શકાય. એકમનો અંક 4 છે, 5 વડે ભગાય? ન ભગાય. એકમનો અંક 0 છે, ભાગી શકાય? સાઈડમાં રાખીએ. એકમનો અંક 3 છે, 5 વડે ન ભાગી શકાય. એક જ ઓપ્શન સી 7770. 2 વડે ભગાય, 3 વડે ભગાય. જો 3 વડે ભગાય 7 ને 7 14 ને 7 21. 21 છે 3 ના ઘડિયામાં આવે. 5 વડે ભગાય છે. રેડી? તો 7770 ને 2, 3 અને 5 ત્રણેય વડે ભાગી શકાય છે. ઓપ્શન સી જવાબ. રેડી છે? જે નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તમારો ભાગ 1 એટલે કે પ્રશ્ન 1, 2 અને 3 પૂર્ણ થયા. 15 15 15 એટલે કે 45 સવાલોનું આપણે સોલ્યુશન જોયું છે. તો તમારી માટે ખૂબ જ ઉપયોગી હશે. આની અંદર મેં બેઝિક માહિતી મારાથી બનતી તમને તમામ આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં વધારે તમારે આના વિશે જાણવું છે તો પોટેટો બેચમાં જોડાઈ જાઓ અને ગણિત વિશે વધુ અભ્યાસ ક્લિયર કરો. કારણ કે પોટેટો બેચની અંદર વોટ્સઅપ સપોર્ટ, લાઈવ ડાઉટ સેશન, MCQ ટેસ્ટ આવું ઘણું બધું મળવાનું છે. તો ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રકરણ 3 ના ભાગ 2 સાથે. ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત. ટાટા, બાય બાય, આવજો. પોટેટો બેચને ખાસ યાદ કરજો.